તો મહેસાણા બાદ હવે સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં લોકોએ કાળી ચૌદશ પર ગેરમાન્યતાઓને કઈ રીતે તિલાંજલિ આપી છે। તો વડાલી ગામમાં કાળી ચૌદશે ભક્તિનો માહોલ સર્જાયો। અહીંના લોકો સ્મશાનમાં જઈને દીવો પ્રગટાવતા હોય છે અને કાળી ચૌદશની મધરાત્રે બાળકી મહિલાઓ સાથે ગામના તમામ લોકો સ્મશાનમાં એકઠા થાય છે અને ગામના સ્મશાનને દીવાથી શણગારી દે છે અને ત્યારબાદ લોકો શંકર ભગવાનની મૂર્તિને સમક્ષ એકઠા થઈને આરતી ઉતારે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે। આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી પણ કરે છે। છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદશ પર લોકો સ્મશાનમાં ઉજવણી કરી રહ્યા છે। અહીં કાળી ચૌદશના દિવસે શમશાનમાં ફક્ત તાંત્રિકો જ જતા હોય છે અને એ પણ તંત્ર વિદ્યા માટે જ જતા હોય છે। એટલે લોકોની માનસિકતા એવી હોય છે કે કાળી ચૌદશના દિવસે શમશાનમાં જવાય જ નહીં। પણ અમારું ગામ વડાલી છે, એમાં નાના બાળકો, બહેનો, ભાઈઓ, માતા અને વડીલો, યુવાનો બધા જ અહીંયા આગળ શમશાનમાં આવતા હોય છે। દીપ પ્રાગટ્ય કરી અને અમે મહાઆરતીનો અહીંયા કાર્યક્રમ થતો હોય છે। વડાલી અંતિમ ધામમાં છેલ્લા 21 વર્ષથી દીપયજ્ઞ મહાદીપયજ્ઞ થાય છે અને લોકોની માન્યતા એવી હોય કે વડાલીમાં કોઈ પણ અંતિમ ધામમાં ચૌદશના દિવસે જવાય ના, પણ અમે એ લોકોનો ભ્રમ દૂર થાય, બીક દૂર થાય અને ભગવાન પ્રત્યે આસ્થા, શિવ ભોલાનાથ પ્રત્યે આસ્થા ઊભી થાય, એના અનુસંધાનમાં એક મોટો કાર્યક્રમ કરીએ છીએ અને નગરમાંથી ઘણા બધા લોકો આ દર્શનનો લાભ લેશે। શું કાર્યક્રમ કરવામાં આવતો છે? અહીંયા દીપયજ્ઞ થાય અને મહાઆરતી પણ થાય છે। અમારા વડાલી શહેરમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, જેમાં અમે લગભગ 20 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અહીંયા સ્મશાનમાં અમે અમારા બાળકો સાથે આવીએ છીએ। જનરલી એવું હોય છે કે કાળી ચૌદશના દિવસે કે આમ આડા દિવસે પણ સ્મશાનમાં મહિલાઓ આવતી નથી, પણ અમને પોતાની જાતે જ અમે દર વર્ષે કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં આવીએ છીએ અને ઠેર ઠેર દીવા પ્રગટાવીએ છીએ। અમે અમારા બાળકોને પણ સાથે લઈને આવીએ છીએ। અહીંયા આવ્યા પછી અમને એવું કોઈ પણ અનુભવ થતો નથી કે અહીંયા ભૂત હોય કે બીક લાગે। ઇનફેક્ટ અહીંયા અમે દર વર્ષે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે કાળી ચૌદશ આવે અને અમે સ્મશાનમાં જઈએ। તો જામનગરમાં પણ યુવાનોએ ગેરમાન્યતા દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। તેવી જ રીતે અંબાજીમાં મંદિરના પૂજારીઓએ સ્મશાનને બદલે મંદિરમાં પૂજા અર્ચના કરી લોકોની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો। માનસરોવરમાં ભૈરવજીના મંદિર